કેટલી ગાડીઓ છે? કેટલી ગાડી થઈ? 7 ગાડી થઈને 30 જણા લોકો છે. હજી આ અમારી વેલકમ ડ્રિંક છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ને વ્લોગ હું 1 વાગે સ્ટાર્ટ કરું છું, કેમ કે એમાં એવું થયું હતું ને, મારું એડિટિંગમાં થોડો પ્રોબ્લેમ આવી ગયેલો. તો મેં વ્લોગ તો અપલોડ કરી દીધેલો, બટ પછી મારે વ્લોગ ડિલીટ કરીને પાછો અપલોડ કરવો પડ્યો. તો સવારના મારો મૂડ એવો ખરાબ થઈ ગયો. પ્લસ કે આજે હું બનાવું છું ફ્રૂટ સલાડ. તો મેં અહીંયા છે ને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. મારે કસ્ટર્ડ પાવડર નાખવાનો છે. કદાચ કામવાળા બેન આવ્યા છે, શાંતિબેન આવ્યા છે, તો મારે છે ને અહીંયા કસ્ટર્ડ પાવડર નાખવાનો બાકી છે, ફ્રૂટ સમારવાના બાકી છે. મેં જમી બી લીધું છે, બધું સવારનું કામ બી થઈ ગયું છે. તો સવારના માજો છે આવું થઈ ગયેલું. શાંતિબેન, મારી જોડે જ આવું કેમ થાય? બધું બહુ થાય છે કે શું કહેવાય એવું નહીં, બધું બહુ થાય છે. નહીં કહેવું મને, હું કહીશ તો તમે સમજશો બી નહીં. નહીં. છે ને અહીંયા દૂધ થોડું ઠંડુ કરવા મૂકી દઈશ. મેં અહીંયા ચીકુ કાપી નાખ્યા છે અને દાડમ. મને છે ને ચીકુ મારો ફેવરેટ છે, તો હું ચીકુ થોડા વધારે નાખીશ એમ. અને એ કેળું અને સફરજન હું પછી સમારીશ, કેમ કે છે ને સફરજન સમારીને મૂકી રાખીએ તો કાળા પડી જાય. અને કેળું બી તો થોડુંક છે ને દૂધ ઠંડુ થાય ને બધું, એટલે પછી નાખીશ. નહીં તો ગરમ ગરમ દૂધમાં છે ને આમ પેલું એકદમ એ થઈ જશે, ટેસ્ટ સારો નહીં આવે એમ. તો એને દૂધ થોડું ઠંડુ થવા દઉં અને પછી ફ્રૂટ નાખી. અને બીજી એક વસ્તુ કહેવાની હતી કે આજે અમારી સોસાયટીમાંથી છે ને 25 થી 30 જણા અમે લોકો છે ને કંઈક જવાના છે. તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહેજો તો તમને ખબર પડશે કે અમે ક્યાં જવાના છે. હમણાં હું ડિક્લેર નહીં કરું કે અમે જઈશું ને, હું ત્યારે તમને કહીશ. તો વ્લોગ કન્ટિન્યુ જોજો તમે. અને બીજી વાત એ હતી કે આજે બી ગરબા ક્લાસમાં ડે છે, તો અમે લોકો જવાના છે બહાર. તો ખબર નહીં કે રિટર્નમાં કેટલા વાગે આવીશું, કેટલા વાગે નહીં. તો જો ટાઈમ વહેલી આવી જઈશ તો હું ગરબા ક્લાસમાં જઈશ, કેમ કે આજે ડે બી છે. નવરાત્રિ 9 દિવસ મતલબ અલગ અલગ કલરના કપડાં પહેરીને જવાનું છે. તો જો વહેલી આવીશ તો જઈશ, નહીં તો સ્કીપ કરીશ આજે ગરબા ક્લાસ. એવું કંઈક છે. એટલે હું ફ્રૂટ સલાડ આટલો જલ્દી બનાવું છું, કેમ કે અમે 4 સાડા 4 નીકળવાના છે સોસાયટીના બધા લોકો એમ. તો સાંજે હું આવું, મને છે ને ગરબા ક્લાસમાંથી આવું ને તો બહુ જ ગરમીને એવું લાગે. તો મને છે ને કંઈક ઠંડુ ખાવાનું ને એવું મન થાય એમ. તો વિચાર આવ્યો કે આજે હું ફ્રૂટ સલાડ બનાવે એમ. છે ને નવરાત્રિ જેવું ફીલ થાય છે. હવે ડેઝ ચાલુ થઈ ગયા ને તો બધા ચણિયાચોળી આમ કાઢવાના મૂકવાના. અને આજે છે ને ક્લાસમાં યલો ડે છે, તો યલો મારી જોડે ચણિયાચોળી છે, બટ આમ કેવું સેમી ટ્રેડિશનલ ડે તો કાલે થઈ ગયો. તો હવે બધા યલો કલર કુર્તો, ટી શર્ટ કે જીન્સ જે બી હોય એ મતલબ એ પહેરીને આવશે એમ. એવું જરૂરી નથી કે બધાએ ચણિયાચોળી જ પહેરવી એમ. તો અને બી આજે મારું કંઈ નક્કી નથી જવાનું. જો હશે તો યલો કલરનો કુર્તો છે, કાં તો જોઈશ કે શું છે મારે પહેરવા જેવું એમ, તો એ જોઈશું. તો હવે આને વાળું અને અહીંયા બહાર જ મૂકી રાખીશ, પછી એક સાથે સેટીની અંદર મૂકીશું. અહીંયા છે ને દૂધ ઠંડુ થઈ ગયું છે. મને ખબર નહીં પટલું લાગે છે કે ખબર નહીં કેમ આવું લાગે છે એમ. અને મેં અહીંયા છે ને કેળા બી સમાર્યા છે, સફરજન બી સમાર્યા છે. આ તમે સમારેલા જ છે ને. દ્રાક્ષ બી નાખવી હતી, બટ આ વખતે છે ને દ્રાક્ષ બહુ જ આમ વ્હાઈટ ને એવી આવે ને, એટલે મેં સ્કીપ કરી દીધી કે મારે નહીં નાખવી એમ. તો આટલા હું 4 જ ફ્રૂટ નાખીશ અંદર. ફ્રૂટ સલાડમાં ગમે તેટલા તમે ફ્રૂટ નાખો ને તો એ ઓછા જ પડે એમ. કીવી છે, દ્રાક્ષ છે, બધા બહુ ફ્રૂટ આવે, પપૈયું છે, બટ મેં આ વખત તમે 4 જ ફ્રૂટ લીધા. મને દ્રાક્ષ ભાવે પણ આ વખત નહીં લીધી. તો આને હું ઠંડો કરવા મૂકી દઈશ અને રાતે મસ્ત બહારથી આવીશું ને ત્યારે હું પીશું. ટેસ્ટ તો ત્યારે જ ખબર પડશે જ્યારે ઠંડુ થશે ત્યારે, કેમ કે હમણાં તો જોઈએ ને મને ખબર નહીં પતલું દૂધ લાગે છે. મેં કસ્ટર્ડ પાવડર બી નાખ્યો છે,
બટ મારી જોડે છે ને કેસર નથી, સોરી, એટલે મેં છે ને કેસર નથી નાખ્યું, એટલે આવું વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. મારી જોડે કેસર નથી, તો આને હું જોવા દઈશ ફ્રીજમાં. મારે હવે કપડાં લેવાના છે કેમ કે 3 વાગી ગયા છે અને ચિરાગ છે ને જમવા નથી આવ્યો હજી, આજે ટિફિન લઈને નથી ગયો, તો એ આવશે પછી અમે રેડી થઈશું. મારે કપડાં લેવાના છે, કપડાં લઈ લઉં. તાપ એટલો પડે છે ને છોડમાં બી જેટલું પાણી નાખીએ ને તો બધા સુકાઈ જાય છે. જો કેટલું પાણી નાખીએ તો બી સુકાઈ જાય છે એમ. તો હું કપડાં લઈ લઉં, પછી થોડોક ટાઈમ આડી પડીશ, યુટ્યુબ કેવું કંઈક જોઈશ અને પછી રેડી થઈને જવાનો ટાઈમ થશે ને પછી હું તમને મળીશ. A few inches later. તો 4:15 થઈ ગયા છે અને હું છે ને ચિરાગની રાહ જોઉં છું. અને મેં પહેર્યું છે વન પીસ. મને છે ને પિંક સોક્સ બહુ ગમે પહેરવાના, તો મારી જોડે આવે છે ને બધા બહુ છે. તમે એમ નહીં વિચારતા કે હું એકને એક સોક્સ પહેરું છું, પણ મારી જોડે બધા બહુ કલરિંગ સોક્સ છે ને. બિલ્ડિંગમાં બધા નીચે 4:30 ભેગા થવાના હતા, તો હવે ચિરાગ આવે એ કંઈક ખાય તો પછી અમે નીચે જઈએ એમ. અને બહાર હજી બી બહુ જ તાપ છે. અને એક હિન્ટ આપું તમને હું, કે જે મારા વ્લોગ જોતા હશે ને એમને ખબર હશે મારી કમજોરી છે એ, જનતા માફ નહીં કરેગી. તો હા, અમે એના માટે જઈએ છીએ. પણ આટલા વહેલા કેમ જઈએ છીએ એ તમે બ્લોગ કન્ટિન્યુ જોશો તો તમને ખબર પડશે. તો ચિરાગ આવે પછી હું મળું. ગરમી લાગે ને એટલે જ મેં વન પીસ પહેર્યું છે. તો ચિરાગ આવી ગયો છે, એણે કીધું હું કશું ખાવાનું નથી, તો છાશ બને મેં મૂકી રાખેલી, તો એના માટે હું છાશ મેં બહાર કાઢી રાખેલી. એનો ફોન આવ્યો તો તારે, તો હવે એ આવું ખાઈને પી લે પછી અમે નીચે જઈએ. જો અમારી બધી લેડીઝ છે ને તૈયાર થઈને આવી છે. જો બધું હાય લીપી ભાભી. તો હું છે ને હજી મેં છે ને ટ્રીપનું કોઈ કહ્યું નહીં કે અમે લોકો ક્યાં જઈએ છીએ. તો છે ને કેટલી ગાડીઓ છે, કેટલી ગાડી થઈ? 7 ગાડી થઈને 30 જણા લોકો છે હજી બધા. હજી તો આ લોકો ઓછા જણ છે, હજી ધીરે ધીરે બધા આવે. ફાઇનલી છે ને હું પ્લેસ રિવીલ કરું છું. અમે લોકો છે ને મોટા વરાછામાં એક હરે કૃષ્ણ કરીને, મતલબ એક ટાઈપનું છે ને આપણે રાજસ્થાનનું ચોકીદારની હોય ને એવી રીતે આ એક આખું રેસ્ટોરન્ટ છે. તો એના છે ને પર પર્સન કંઈક 650 કે 650 રૂપિયા હોય છે. તો અમે બધા છે ને 25 કે 30 જણા છે, તો અમને થોડું ઉપર નીચે થયું છે, તો કદાચ 500-550 રૂપિયા અમારા પર પર્સન થયા છે. તો અંદર છે ને બધી નાની નાની એક્ટિવિટી હોય છે, તો તમે બ્લોગ જોશો ને તો તમને ખબર પડશે. એનું રીઝન છે ને એવું છે કે એટલે અમે લોકો છે ને આટલા જલ્દી આવ્યા છે તો અંદર બધું જોવાનું મળે અમને એમ. સે હાય દીપાલી. અમારી આ ગેંગ છે, હજી થોડી 1-2 ગાડી આવવાની બાકી છે કદાચ, એવું કંઈક છે. એ લોકો બી છે ને નાના હતા ને તો ટાયર અને એક લાકડી લઈને આમ ફેરવતા હતા આમ. તો બધી સ્કૂલની ને એની છે ને યાદ અપાવે છે આ લોકો છે. અરે પાણીનો કૂવો તમને જોઈતો હતો ને, પાણીનો કૂવો જો. પાણી છે અંદર કે નહીં ખબર. रुको जरा सबर करो. ઓલા પોપટ થઈ ગયું. અમને એમ કે બહુ ઊંડો કૂવો હશે, પણ આ તો ચાલુ તો બંધ થઈ ગયો અહીંયા. એમ જોર લગાવજો, પાણી ભરો અંદરથી. પાણી ભરાઈ ગયું, જોર લગાવો, જોર. પાણી છે અંદર. પહેલી વાર ખાલી કૂવો મળ્યો અને બી આટલો નાનો. આજે આપણે પેલા ટાયરથી આમ લાકડી આમ મારીને ચલાવતા હતા એમ. સળિયો વાંકો કરી દેતા હતા. આમ ટાયર તો થાય પણ નાના છે ને નાના જો આ બધા જો. હા, હું એ જ કહું છું કે અમે રમતા હતા એમ. જો આ બધા જો ભાઈ કાઢી નહીં નાખતા. વાવ, આ તો જૂના જમાના વાળી સાયકલ છે એમ. ઓ મારે કૂવો એટલો નાનો હતો તો દીપાલી ભાભીથી પાણી જ નહીં નીકળ્યું બહાર. ચલાવી છે સાયકલ. આ સાયકલ કેવી ચલાવતા હતા ખબર છે? આમાં છે ને વચ્ચે દંડો આવે છે, તો વચ્ચે પગ નાખીને પછી સાયકલ ચલાવતા હતા. છોડી દો.
શેનો કરી તો લીંબુ શરબત મને ખબર નહીં પડતી પણ લીંબુ શરબત આ અમારી વેલકમ ડ્રિંક છે ખબર નહીં કે શેનો છે લઈ તો લીધું તમે પાણીપુરી ને પાણી કેમ લાગે છે મને સારું છે પણ તું બીજો લઈ લે હું આપી લઈશ કિસકો ચાલુ કરે તમે બી ખરા માણસ છો મેં ચાલુ કરે એને કન્ફર્મ કરું ને હું ચાલુ देखना साहब इधर બરાબર वो ले ये जादू वाला અચ્છા इसको ऐसा फेंक देंगे इसका कलर चेंज हो जाएगा वहीं बैठ जाओ कल गए थे जहाँ पर जादू ये नहीं है सर जी जादू अब शुरू होगा हाथ खाली है जादू वाला ज्ञान है फोन पे ज्ञान है जमीन पे और हाथ पे घिसेंगे थोड़ा सा मट्टी उठा लेंगे जादू लगाएंगे सिक्का बन गया एक सिक्का है और सर जी 10 रुपए का है ओरिजिनल है साहब आवाज सुनो इसका आवाज कितना प्यारा है तो जी साहब चेक करो लेकर मत भाग जाना ના મેં તો ભાગી જઈએ ભાઈ कितने का है सर जी 10 10 सन चेक करना कौन से साल का है ये लो और यहाँ फेंक दीजिए सर असली है कि नकली है પથ્થર નીકળ્યો बताइए सर जी सिक्का दो साहब मुझे दिया ही नहीं सिक्का तेरा चीटिंग है चीटिंग करता है तू अरे सर जी गड़बड़ कर दोगे आप हाँ? एक सिक्का ये कैसे 10 रुपए का लगा देंगे तोड़ देंगे सब हो गए बचने देते हैं साहब थोड़ा बांसुरी घुमाएंगे एक फूंक लगाइए इसमें अरे जोर से नहीं लगानी थी तो वापस अरे गड़बड़ है ये हाँ सिक्का गायब हुआ है सर जी सिक्का सर्जिन के ही पास है वापस ले ले साहब તમે ચૂપ રહી જજો आवाज सुनना सर इस जानवर का आवाज ये बताओ असली है कि नकली है असली है सर आवाज सुनो इसका चलो भाई आवाज सुना बाहर निकल कर आना अरे नहीं सेटाड़ी वहाँ नहीं आएगा इतना दूर नहीं जाएगा वो आवाज सुनो हल्ला नहीं करो साहब बाहर निकल कर आओ दौड़ जाना भाग गड़बड़ी कर रहा है साहब जी हाँ ये लीजिए सर आप लोग डरिएगा नहीं सर हम कपड़े में बांध के निकाल देते हैं चलो भाई बाहर निकल कर आओ सभी सांप और शैतानी लोगों को कलाकारी दिखाओ काटेगा मजा नहीं आएगा ये पकड़ लिया जानवर ये इसका कान है ये पूंछ है तुम्हें बाद में निकालेंगे यहाँ बैठो जल्दी से मंगा दिया क्या है सर जी जिंदा है ना साहब ना मरा हुआ है मरा हुआ है इसे जिंदा कर देते हैं गायब करेंगे मजा नहीं आएगा जोड़ा बनाएंगे सर कपड़ा डाल के बना देंगे ऐसे ही ऐसे ही अरे ऐसे ही आगे लेकर आगे आओ सब लोग खुश हो जाएंगे सर जी जोड़ा बन के જાદુગરનો કિસ્સો પતી ગયો હવે થોડુંક આગળ પધરાણી કરીએ આગળ ખબર નહીં શું શું છે તો જોઈએ આવું કંઈક ગાર્ડન છે માટલા મૂક્યા છે પાણી પીવા પણ કૂવાની જેમ આમાં બી પાણી નહીં હોય એમ આનો સે હાય આંટીને બી હાય કે દે હાય તમારું આખું ગ્રુપ જો ગાડામાં ઘુસાઈ ગયું છે બધું જો જલ્દી બધાને કીધું તને એકલે નહીં કીધું ના મને નહીં જવું ઓય બૂમો પાડો નહીં યાર
હજી થોડું દિવસ છે ને એટલે પછી હમણાં રાત થશે ને ત્યારે બધી લાઇટિંગ ને એ બધું બહુ મસ્ત લાગશે. તો અમે હજી થોડો વેઇટ કરીએ છીએ. ત્યાં છે ને કઠપુતલીનો શો છે, અહીંયાથી મને દેખાય છે. આમ બીજું તો હું જોઈશ ત્યારે ખબર પડશે. જો આ લોકો જોવા ગાડા પર ચડવું હતું ને વિપુલભાઈને, તો વિપુલભાઈનું પાછળથી અહીંયા છે ને પેન્ટ ફાટી ગયું છે. મને એકલા મૂકીને ગાડા પર બેઠેલા ને એટલે આવું થયું. મને ખબર આ પતરું ફાડેલું મૂકેલું હતું, મારી પેન્ટ ફાટી. તમે આવો ને ત્યાં જોજો ભાઈ આવીને. સોનાલી અહીંયાથી ફાટી ગયું. બે એ તો ગલી પછી મારું તો કરવાનું. ફાટલું જ છે અહીંયા. બે તો ગલી ગલી કરો ને. પણ તમારું તો સાચેમાં ફાટી ગયું. મારું ફાટી ગયું ને. જોજો ટી શર્ટ ના ફાટી જાય હવે. કરામત તો આમને જ કરે. ઓ પગ ઓછો તૂટલો છે હજી. જૂના જો ખબર તમે સિદ્ધિના પપ્પા છો એમ કે અહીંયા જ્યોતિષ બી છે. તો હું તો બતાવવાની નહીં, કેમ કે પછી છે ને મનમાં એ બધું ભર્યા કરે કે અચ્છા આ જ્યોતિષે આ કીધેલું આમ કીધેલું. તો અહીંયા છે ને ગોલો છે, તો અમે ગોલો ખાવા જઈએ છીએ. આટલા વહેલા આવ્યા છે તો અમે ટાઈમ તો વેસ્ટ કરીએ, કેમ કે બધું છે ને રાતે ચાલુ થાય એમ. જો આંટી બી મહેંદી મૂકીને આવ્યા. ઓ તારી તો બતાવી. આ તો આને તો રોશનને માનસી જ લખાયું હશે. જો ને મને ખબર જ હતી. જો એ મહેંદી બી મૂકે. તમને બધાને ખબર છે મને મહેંદીનો શોખ નહીં. અહીંયા મહેંદી છે. જ્યોતિષવાળા ભાઈ આવી ગયા છે. જો અહીંયા જ્યોતિષનું છે, પણ બ્રાહ્મણ ખબર નહીં ક્યાં ગતો રહ્યો. ઓહ માય ગોડ, આ લેડીઝને બી કરો છો? લેડીઝ નહીં, આવું કેવું યાર? આવું કે બધાને લેડીઝને જ કેમ આમ પેલું શું ત્યાગ લેડીઝને જ કેમ આલવાનો હોય એમ? વાત તો સહી શું ગુનો કર્યો છે આવો? ના જ તો પાડી ભાઈ. એ લેડીઝને હાથ બી નહીં લગાવતા એવું કીધું એમણે. લાગે છે કમર જ નીકળી ગઈ છે આખી એની. પાયો કટપ્પા તલવાર કઈ ગઈ. કટપ્પાના સ્પેર પાર્ટ છૂટા પાડી દીધા. હવે જોવો છો ખરા પગ ક્યાં છે એના, હાથ ક્યાં છે. કે આજે સાપ બાપ કે કાઢવાના છે એટલે હું આગળ નથી બેઠી. મને છે ને એક્સપિરિયન્સ છે આ બધાનો, એટલે હું જાણી જોઈને આગળ નથી બેઠી. આ કઠપુતલીમાં તો બધાના બોડી સ્પેર પાર્ટ બધું છૂટું પાડી દેલું. મને મજા નહીં આવી કઠપુતલીમાં. હવે ઘુમરવાળામાં હા ફોક ડાન્સ વાળો છે ને, હવે અમે ત્યાં જઈએ તો અમને બી થોડા ગરબા રમવા મળી જાય એમ. અહીંયા આવીને બી હું ગરબા નહીં છોડું. હું આજે ગરબા રમીશું અમે એમ. આજે એવું થયું છે કે આજે મેં ચા નહીં પીધી. આજે ભાઈ એટલા સારા છે ને કે એમણે છે ને અંદર જઈને ચા બનાવડાવી સ્પેશિયલ. નહીં તો બધા ટોરું લઈને આવી ગયા હે. જો આ બધા અમે પીધી નહીં ને આ ભાઈ ચા આવી ગઈ, બધું ટોરું અહીંયા ભેગું થઈ ગયું. પણ આ બધા ચા માટે બેઠા છે અહીંયા આગળ. આ આવી ગઈ છે મારી ચા. જો બધા ચા પીવે છે.